તૃતીય દિવસના પ્રથમ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. સમયસર આપણે અહીંયા પ્રેક્ષકો પાસે પણ મલ્ટિપલ ચોઇસ છે, એટલે દરેક પોતાના મન પ્રમાણે ચોઇસ વિકલ્પ એમની પાસે છે તો એ પ્રમાણે જઈ શકે એવું પણ છે. પણ તંદુરસ્તી એક આપણો બીજા બધા કરતાં પણ એક બહુ મહત્ત્વનો વિષય છે કે જે એ હશે તો બીજું બધું આપણે ઘણું બધું પાર પાડી શકીશું કે સર કરી શકીશું. મનની ઈચ્છા તો ઘણી બધી હશે, પણ જો તંદુરસ્તી આપણા હાથમાં નહીં હોય તો કશું જ કરી શકશું નહીં. તો એના હવે પછીનું જે સેશન જે ચાલુ થવા જઈ રહ્યું છે, તંદુરસ્તી ભારતીય પરંપરા પ્રમાણે, એનું સંચાલન કરવા માટે ડૉક્ટર કૃતિબેન મેઘનાથીને હું વિનંતી કરું છું. ડૉક્ટર કૃતિબેન મેઘનાથી આયુર્વેદના ડૉક્ટર છે, યોગના પણ તજજ્ઞ છે, અને ખાસ એમના ગળામાં એક મધુર કંઠના માલિક છે. હમણાં જ 2 દિવસ પહેલાં જ ગીતોમાં ગુંજતી સંસ્કૃતિ વિશે એમને આપણે સાંભળ્યા. તો કૃતિબેન મેઘનાથીને વિનંતી કરું કે આજના સેશન તંદુરસ્તી ભારતીય પરંપરા પ્રમાણે એનું સંચાલન કરે. થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર કૃતિ મેઘનાથી. ભારત કુલ એક સાંસ્કૃતિક મહોત્સવ, ભાવ, રાગ અને તાલને સાથે લઈને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ. 4 દિવસ સતત અવિરત 3 ભાગમાં વહેતો રહ્યો. આજે એનો 3જો દિવસ છે, જેનું પહેલું સેશન આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અલગ અલગ સ્ટેજ પરથી 500થી વધારે કલાકારો આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી ધરોહર, આપણો કલા વારસો પોતપોતાની કલા અને અનુભવ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું આ મહોત્સવ, જેને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ શુભેચ્છા પ્રાપ્ત થયેલી છે, અને લોકલાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવી સાહેબે આ આપણા પ્રસંગનું ઉદ્ઘાટન પણ કર્યું છે. તો આ તકે તંદુરસ્તીને લગતા આપણા આ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે જે 2 મહાન હસ્તીઓ ઉપસ્થિત છે એ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ અને ખૂબ જ નામના મેળવેલી વ્યક્તિ છે, અને એના ક્ષેત્રની એક્સપર્ટ છે. એટલે આપણે આજે આપણી હેલ્થને લગતા કોઈ પણ ઇસ્યુ હશે તો આપણે એમનું સોલ્યુશન મેળવી શકીશું. આજે આપણે આયુર્વેદ અને યોગ વિશે વાત કરવાની છે. એકવાર એક રાજકુમારી છે, એની સખીઓ સાથે જંગલમાં શિકાર કરવા માટે ગઈ. એણે હરણ સમજીને એક તીરનું નિશાન સાધ્યું, પણ એ તીર રેતીના એક ઢગલામાં ખૂંચી ગયું અને એક ચીઝ સંભળાઈ. હવે એ રેતીનો ઢગલો એ સામાન્ય રેતીનો ઢગલો નહોતો. ત્યાં એક સાધુ વર્ષોથી તપ કરી રહ્યા હતા. હવે સારા ઘરની એ રાજકુમારીને એવું થયું કે આ મારાથી કેવું મોટું પાપ થઈ ગયું. એટલે એ રાજાએ પોતાની પુત્રીને એ ઋષિ સાથે લગ્ન કરાવી દીધા. એ ઋષિ ખૂબ જ મોટી ઉંમરના દેખાતા અને વૃદ્ધ થઈ ગયેલા દેખાતા હતા. હવે એમની આંખો ફૂટી ગઈ, એટલે એના પશ્ચાતાપ રૂપે એની સેવા કરવા એ રાજાએ એની દીકરીને એ ઋષિને પરણાવી દીધી. પણ એ રાજકુમારી પોતાના તન મન ધનથી એ ઋષિની સેવા કરવા લાગી, એની ચિકિત્સા કરવા લાગી. અશ્વિની કુમારો પાસેથી એમની સારવાર કરાવી. એમની મદદ લઈને એમને એક એવી ઔષધિ બનાવી, અને એ ઋષિને એમની આંખો પણ પાછી પ્રાપ્ત થાય અને યુવા અવસ્થા પણ પાછી પ્રાપ્ત થઈ. એ ઔષધિ એટલે ચ્યવનપ્રાશ, અને એ ઋષિ એ ચ્યવન ઋષિ. તો આપણું આયુર્વેદ છે એ વર્ષો પહેલાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા. તેનાથી એ વારસો શરૂ થઈ, અને આજે આપણી વચ્ચે જે ભવદીપ સર જેવા આયુર્વેદ નિષ્ણાત છે, તો આ બધા આયુર્વેદ નિષ્ણાતો એ વારસાને આગળ ધપાવી રહ્યા છે. તો આજના સેશનમાં સૌથી પહેલાં હું ભવદીપ સરને વિનંતી કરીશ. ભવદીપ સર આયુર્વેદના નિષ્ણાત છે, જામનગરથી જેમણે એનું આયુર્વેદ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે,
આ ઉપરાંત તે સર્ટિફાઈડ યોગા ટીચર પણ છે. હાલમાં જે SGVP હોસ્પિટલ હોલિસ્ટિક હોસ્પિટલ છે એના ચીફ આયુર્વેદ ઓપરેશન એન્ડ આયુર્વેદ કન્સલ્ટન્ટ છે. આ ઉપરાંત સરને 1120 લોકોને એક સમયે એક સ્થળે શિરોધારા અપાઈ રહી હોય એમના ગિનિસ વર્લ્ડ રેકોર્ડના હોલ્ડર છે. તો આજે આપણી ખુશનસીબી છે કે સર આપણી સાથે છે, જે આપણને આયુર્વેદ અને આયુર્વેદને લગતા જે આપણા પ્રશ્નો છે એમનું નિરાકરણ કરશે. તો હું આજના સૌપ્રથમ સેશનમાં ભવદીપ સરને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. થેન્ક યુ કૃતિબેન. ભાવ, રાગ અને તાલ આ શબ્દો ત્રણેય એકદમ આપણા લાડકા ગુજરાતી શબ્દો છે અને એમાંથી ભારત કુલ નામનો આ આવડો મોટો પ્રસંગ 4 દિવસનો મહોત્સવ અને એમાં આયુર્વેદ વિષયને સ્થાન મળે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને મારી સાથે મારા જે કો સ્પીકર છે પટેલ સાહેબ લકુલેશ યુનિવર્સિટીના, અને આપ સૌ શ્રોતાજનો, આપ સૌનું સ્વાગત છે. આપણે T20ની મેચ છે, 20 મિનિટનો સમય છે, પણ 20 મિનિટનો આપણે એવો સદુપયોગ કરવો છે કે આપણી લાઈફમાં આજથી કંઈક સુધારો ચાલુ થાય. તો બધા તૈયાર છો ને? ફ્લાઇટ ઉપાડીએ, શરૂ કરીએ. ઓકે. લાઈફ એટલે શું? લાઈફ એટલે ટાઈમ સાથેનો આપણો જિંદગી જીવવાનો એક્સપિરિયન્સ. બરાબર? અત્યારે આપણે બધા લાઈફ જીવી રહ્યા છે. હવે એની જ આપણે વાત કરવી છે. અને અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે રિપોર્ટ કરાવવાનો. બધાને ખ્યાલ છે કે રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ, આવું બધું બધા કહે છે, હા કે ના? હા. હવે તમારા બા દાદાએ આખી જિંદગીમાં કેટલા રિપોર્ટ કરાયા હતા મને કહો જોઈએ? અરે લેબોરેટરી જ નથી, રિપોર્ટ શબ્દય ખબર નહોતો. આ તો દાખલ થઈ જાય, મહિના ઉપર જતું રહે અને બહુ આગ્રહ કરે તો વળી ડૉક્ટર રિપોર્ટ કરાવતા. પણ અત્યારે રિપોર્ટ કરાવવાનો ટ્રેન્ડ છે. એટલે ચર્ચા એવી થતી હોય છે કે તમે સાડી ક્યાંથી લીધી, તમે ફરવા ક્યાં જવાના, અને તમે રિપોર્ટ ક્યારે કરાવો છો. આપણે છે ને બધાથી આગળ રહેવાવાળી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? સૌથી એડવાન્સ. આખી દુનિયામાં સૌથી વધારે આક્રમણ કયા દેશ ઉપર થયા? કે ભારત ઉપર. ભરેલી તિજોરી ઉપર જ ડાકુને લૂંટારા આવે ને. તો ભારતની સમૃદ્ધિ એટલી બધી હતી કે જેની ખ્યાતિ આખા વિશ્વમાં હતી, અને એના અનેક કારણોમાંનું એક કારણ એનું આરોગ્ય હતું. તો આપણે હવે દરરોજ રિપોર્ટ કરવા છે. ક્યારે કરવા છે? દરરોજ, એવરી ડે. અને આનું નામ છે આત્મનિર્ભર આયુર્વેદ રિપોર્ટિંગ. યાદ રાખજો, આ તો આખો મીડિયાનો મહોત્સવ છે. મીડિયાના બધા લોકો આની સાથે જોડાયા છે. એટલે રિપોર્ટિંગનું મહત્ત્વ તો તમે સમજો છો. આપણે બ્લડ રિપોર્ટ અને બધા એક્સરેના રિપોર્ટ ને MRI ને CT સ્કેન તો બરાબર છે, પણ આપણે કેવા રિપોર્ટ કરવા છે? આત્મનિર્ભર આયુર્વેદ રિપોર્ટિંગ. આયુર્વેદ એવું કહે છે સવારે ઉઠીને કે સૌથી પહેલું કામ શું કરવાનું? કે શરીરની ચિંતા કરવાની, શરીર વિશે વિચારવાનું. આપણે સવારે ઉઠીને પહેલું કામ એ કરીએ છીએ કે મોબાઈલનું એલાર્મ બંધ કરીએ છીએ. હવે અહીંથી રિપોર્ટિંગ આપણું ચાલુ થાય છે. તમારે ખરેખર એ વસ્તુને સમજવી હોય ને કે તમે હેલ્ધી છો કે નહીં, તો એલાર્મ વાગે એ પહેલાં તમારી આંખ એમનેમ ખુલે તો સમજવાનું કે તમે હેલ્ધી છો. અગેન, એલાર્મ વગર બા દાદા વહેલા ઉઠતા હતા કે નહોતા ઉઠતા? વહેલા ઉઠવા માટેની એક જ શરત છે, સમયસર સૂઈ જવું. હા કે ના? અને સમયસર સૂઈ જવાની બીજી શરત છે કે સમયસર જમી લેવું. હા કે ના? હવે જમવાનું રાતે મોડું થાય તો સૂવાનું મોડું થાય કે ના થાય? અને સૂવાનું મોડું થાય તો સવારે ઉઠવાનું ક્યાંથી ટાઈમસર થાય? એટલે કોઈને નોર્મલ ઊંઘ ઉડતી નથી. મોબાઈલ ઉઠાડે, એલાર્મ ઉઠાડે ત્યારે ઉઠવાનું થાય છે. આ ગરબડ છે. તો તમારે પહેલું રિપોર્ટિંગ એવું કરવાનું કે આજે મારી આંખ નોર્મલ ખુલી કે એલાર્મના કારણે ખુલી? જો તમારી આંખ નોર્મલ ખુલે તો સમજવાનું કે તમને ઇમ્યુનિટીનું રિચાર્જ પરફેક્ટ થઈ ગયું. આવતા 24 કલાક માટે તમને કંઈ થવાનું નથી. ઇમ્યુનિટી સમજો છો બધા? રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી કોવિડમાં વર્લ્ડ ફેમસ થઈ ગઈ, જેનો કોઈ રિપોર્ટ જ નથી થતો. ઇમ્યુનિટીનો કોઈ રિપોર્ટ નથી થતો કે ભાઈ ઇમ્યુનિટી સારી હશે તો તમે હોસ્પિટલથી ઘેર જશો, નહીંતર પછી હોસ્પિટલથી તમારા કર્મોની ગતિ અનુસાર આગળ ગતિ થશે. તો ઇમ્યુનિટી સારી કરવાનો એકમાત્ર રસ્તો છે રાતની પૂરતી ઊંઘ. બધાને ખ્યાલ આવે છે? તો રાત્રે પૂરતી ઊંઘ લેવાનું તમે આજથી ચાલુ કરજો. પછી સવારે ઉઠીને બધાનો એક પ્રશ્ન હોય છે કે બ્રેકફાસ્ટ કરવો કે નહીં. હવે નિયમ એવો છે કે કુછ ખાને સે પહેલે કુછ ખોના પડતા હૈ. તમારે એક ડબ્બામાં
ઘઉં ભર્યા હોય ને એમાં ચોખા ભરવા હોય તો પહેલાં ઘઉં ખાલી કરવા પડે કે ના કરવા પડે? તો આગલા 24 દિવસનું બધું ઓડિટ ક્લિયર થઈ જાય, પેટ સાફ આવે પછી તમારે નવું કંઈ પણ શરીરની અંદર આવવા દેવાય. તો આના માટે શું જોઈએ તમને ખબર છે? સૌથી મોંઘી વસ્તુ એ છે સમય. સવારે પેટ સાફ આવે એના માટે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. શેની જરૂર છે? ખાલી સમયની. અને એ સમય માટે જ તમને કહી રહ્યા છે કે તમે સવારે સમયસર ઉઠી શકો. એવી જો વાત થાય તો આગળનું કામ બધું સહેલું છે. અને જે માણસ આપણે બધા અમુક વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં જઈએ તો ત્યાં હજારો કે લાખો લોકોની ભીડ હોય અને બધાને આગળ લઈ જવા હોય તો ત્યાં 2 જણા સ્પેશિયલ એક કામ માટે ઊભા હોય છે. શું કામ હોય એનું? બધાને ધક્કા મારે. શું કે? ધક્કા મારે, કારણ કે જાતે જઈ શકાય નહીં. તો કોન્સ્ટિપેશન, કબજિયાતનો પ્રોબ્લેમ અત્યારે ઘેર ઘેર દેખાતો પ્રોબ્લેમ છે. એના માટે થોડોક ધક્કો મારવો પડે. અને ધક્કો મારવા માટેનું આત્મનિર્ભર વ્યવસ્થા જે છે એ છે 1 ગ્લાસ હૂંફાળું પાણી, એમાં 1 સોપારીની ટુકડી જેટલો ગોળ, એ ગરમ ગોળવાળું પાણી અને એમાં 2 ટીપા લીંબુ નાખીને તમે પીવો અને પછી 10-15 મિનિટનું ખાલી વોકિંગ કરો. હવે તમારું પેટ સાફ આવે પછી તમે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરી શકો જો તમને ભૂખ લાગે તો. બ્રેકફાસ્ટ માટે ઘણા બધા એવું કહે છે કે ભાઈ સવારનો નાસ્તો કમ્પલસરી છે. આવું કોઈ સંહિતામાં લખ્યું નથી. આયુર્વેદમાં ઊંઘ અને ભૂખ માટેના 2 ગોલ્ડન રૂલ્સ તમને હું કહી દઉં. ભૂખ લાગે તો ખવાય અને ઊંઘ આવે એટલે સૂઈ જવાય. એમાં સમય જોવાનો હોતો નથી. એટલે એક જ પરિવારમાં 5 લોકો રહેતા હોય, એમાંથી 2 જણને સવારે કકડીને ભૂખ લાગે તો એણે જબરદસ્ત નાસ્તો કરવાનો. ધરાઈને ભાખરી ખવાય, રોટલી ખવાય, પૌવા ખવાય, ઉપમા ખવાય, જે પણ ખાખરા ખવાય. પણ એ 2 સિવાયના બાકીના 3 જણને જો સવારમાં ભૂખ ના લાગે તો એણે સવારમાં ખાવાનું નહીં. ચોપડીના નિયમ કરતાં ખોપડીના નિયમ યાદ રાખજો. પુસ્તકમાં લખ્યું છે એ સત્ય છે, પણ મસ્તકમાં લખેલું છે એ પરમ સત્ય છે. એટલે તમને અંદરથી જે અવાજ આવે ને કે ભૂખ લાગી છે તો ખાવાનું, ભૂખ નથી લાગી છે તો નહીં ખાવાનું. પછી ઘણા એવું પૂછતા હોય કે સવારે નાસ્તામાં શું ખવાય ભૂખ લાગે તો? ભાઈ સાદો નિયમ એ છે કે ઘરવાળા જે બનાવી આપે ને એ ખવાય. મારી તો બધી બહુ એ ઈચ્છા હોય કે રોજ સવારે હું આ ખાઉં, સોમવારે આ ખાઉં, મંગળવારે આ ખાઉં, બુધવારે આ ખાઉં, પણ ઘરમાં બધી વ્યવસ્થા તો હોવી જોઈએ કે નહીં? તો જે ઘરવાળા બનાવી આપે એ ખવાય. પણ એમાં સૌથી વધારે તકલીફવાળી 3 વસ્તુઓ છે: બિસ્કિટ, ટોસ્ટ અને ખારી. આ 3એ ડૉક્ટરોના બેંક એકાઉન્ટ ભરપૂર કરી આપ્યા છે. બધા શું કે હું તો સવારમાં ખાલી 2 જ બિસ્કિટ ખાઉં છું, અને પાછું બિસ્કિટનું નામ એવું પાડ્યું છે મારી બિસ્કિટ. એટલે જાણે આપણી મારી પોતાની પાસબુક હોય ને એવી ફિલિંગ આવે કે આ તો મારી બિસ્કિટ છે. ભાઈ એ મારી બિસ્કિટ નથી, એ મેંદા અને ખાંડનું મિશ્રણ છે. પણ હું તો 2 જ ખાઉં છું. પણ 2 ગુણ્યા 30 1 મહિનાના કરો તો સંખ્યા કેટલી પહોંચે? 60. અને 365 ગુણ્યા 2 કરો તો 750 બિસ્કિટ 1 વર્ષના થાય. તો મેંદાવાળી આ 3 વસ્તુઓ જે તમને રોજ તમારું વજન થોડુંક વધારતું જાય છે અને તમારી હેલ્થ થોડી બગાડતું જાય છે. તો મેંદાની આ 3 વસ્તુઓ તમે છોડી દો. એની જગ્યાએ તમે ખાખરા, પૌવા, ઉપમા આવું કંઈ પણ લઈ શકો. જોડે તમે જે દૂધ, ચા, કોફી, ઉકાળો જે લેતા હોય લઈ શકો છો. બીજું, અત્યારે દરેક ઘરની બીજી સમસ્યા છે બાળકોની સ્કૂલના સમય. સ્કૂલમાં બિલ્ડિંગ એક છે પણ એક દિવસમાં 2 સ્કૂલ ચલાવવી હોય તો શું કરવું પડે? એક મોર્નિંગ શિફ્ટ અને બીજી નૂન શિફ્ટ, 2 શિફ્ટ. હવે સવારે 7 વાગે છોકરાને સ્કૂલે પહોંચાડવો હોય, મમ્મી કેટલા વાગે ઉઠે, પપ્પા કેટલા વાગે ઉઠે અને છોકરું બિચારું કેટલા વાગે ઉઠે? અત્યારે છોકરાઓ માંદા પડે છે એનું મોટામાં મોટું કારણ કે એની રાતની ઊંઘ પૂરી થતી નથી ને ઊંઘમાંથી ઉઠે એ પહેલાં એને ધક્કો મારીને સ્કૂલ મોકલી દેવામાં આવે છે. અને મમ્મીને એવું થાય કે મારું છોકરું ભૂખ્યું જવું જોઈએ નહીં. હવે છોકરાને સવારમાં પેટ સાફ નથી આવ્યું, એને ભૂખ નથી લાગી, એની ઊંઘ પૂરી નથી થઈ અને એને પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવે છે. દર 2 મહિને છોકરું માંદું પડે છે. આવી ઘટનાઓ આજુબાજુમાં દેખાય છે, હા કે ના? રાઈટ. તો બાળકને ભૂખ લાગે ત્યાં સુધી રાહ જોવી અને એને ભાવથી ખવડાવવું. આપણા કાર્યક્રમનું નામ જ ભાવ, રાગ અને તાલ છે, બરાબર? તો એને ખાવાનો ભાવ થાય, ઈચ્છા થાય તો ખવડાવવું, નહીંતર એને ખવડાવવું
નહીં. આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું. પછી સવારે વોકિંગની વાત આવે છે. હવે વોકિંગ માટેની અનુકૂળતા સવારે જેટલા લોકોને હોય ને એ બધાને હું નસીબદાર ગણું છું કે સવારે તમે શાંતિથી ઉઠો અને તમારી જોડે ચાલવા જવાનો સમય હોય એટલા વહેલા તમે ઉઠો તો તમે નસીબદાર છો. તમારે રિપોર્ટિંગમાં ખાલી એટલું ચેક કરવાનું કે આખા દિવસમાં તમે અડધો કલાક સળંગ ચાલ્યા કે નહીં. અને અમદાવાદની હવા એવી છે કે રાતે 3 વાગ્યા સુધી જાગવાનું કહે ને તો બધા રેડી છે, પણ સવારે જો અડધી કલાક વહેલા ઉઠવાનું કીધું તો આખી બાપ દાદાની જાયદાદ આપી દેવાની હોય ને એવી વેદના થાય. એટલે સવારે વહેલા ઉઠવું અમદાવાદમાં એક કપરામાં કપરી સ્થિતિ છે, બરાબર. તો જે લોકો સવારે વોકિંગ નથી કરી શકતા એના પરિવારે એક નિયમ બનાવવાનો કે રાતે ઘેર આવે એટલે રાતનું જમતા પહેલાં એમને કહેવાનું કે તમે અડધો કલાક ચાલી આવો. જો તમે તમારા પરિવારને પ્રેમ કરતા હો અને એવું ઈચ્છતા હો કે ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી ના આવે તો ચાલવું એ કમ્પલસરી છે. પણ સવારની દોડાદોડ એવી હોય છે, સ્કૂલની હોય છે, ટિફિનની હોય છે અને ઓફિસની હોય છે, એટલે સવારે ચાલી શકાતું નથી. અને રાત્રે જમ્યા પછી ચાલવાની આયુર્વેદ ના પાડે છે. જમ્યા પછી 2 કલાક સુધી જો તમે ચાલો તો તમારા હૃદય ઉપર, લીવર ઉપર, ફેફસા ઉપર, આંતરડા ઉપર ખૂબ દબાણ આવે. એટલે જમ્યા પછી 2 કલાક સુધી ચલાય નહીં. તો હવે કયો રસ્તો બચ્યો સવારે ન ચાલે એના માટે? રાત્રે જમતા પહેલાં ચાલવાનું. એટલે જેણે ચાલવાનું ચાલુ રાખ્યું ને એના શરીરમાં કોઈ પ્રકારના બ્લોકેજ થતા નથી. આપણે ડબ્બામાં બધાએ ઘઉં ભરતા જોયા છે ને? ઘઉં ભરે પછી શું કરે? જગ્યા કરવી હોય તો ડબ્બો થોડો હલાવે. એટલે આડું અવડું થયું હોય એને સરખું ગોઠવવા માટે થોડું હલાવવું પડે ને એના માટે વોકિંગ ઇઝ ધી ઓનલી રેમેડી. એટલે તમારે સવારે નહીં તો રાત્રે ચાલે તો પડશે. હવે ભોજનની એક આપણી કોમન સમસ્યા છે, ટિફિનની સમસ્યા. અડધા ઉપરનું અમદાવાદ અત્યારે ટિફિનનું ભોજન ખાય છે. હવે ભાવે કે ના ભાવે ખાવું તો એ જ પડશે, બરાબર. નસીબદાર લોકો છે જેને ભૂખ લાગી હશે ને એ ટિફિનમાં જે આવ્યું હશે એ મીઠું સમજીને સરસ ખાઈ લેશે. પણ જેને ભૂખ ના લાગતી હોય, જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને ટિફિન સરસ આવી ગયું હોય, થાળી પીરસી દીધી હોય પણ શું નથી અવેલેબલ? ભૂખ નથી લાગી. પણ જો અડધો કલાકની રિસેસમાં જમ્યા નહીં તો પછી જમવાનો મેળ પડશે નહીં. તો જેને ભૂખ નથી લાગતી એણે જમતા પહેલાં એક સપોર્ટ લેવાનો. કોનો? આદુનો સપોર્ટ લેવાનો. આદુની 2 નાની કતરણ, ચપ્પાથી તમે 2 નાની કતરણ કરો અને જો શક્ય હોય તો ઉપર લીંબુ અને સહેજ સિંધવ ભભરાવવાનું, અને એવું કશું ના હોય તોય વાંધો નથી. 2 કતરણ આદુની ચાવીને પછી તમારે ભોજનની શરૂઆત કરવાની. જમતા પહેલાં આદુ ખાવાથી હૃદયના બ્લોકેજ થવાની શક્યતાઓ ગાયબ થઈ જાય છે. શરીરની અંદર ચરબીના થર જે જામ્યા હોય, દરેક વખતે પેલું કોઈ સેલ્ફી પાડતું હોય કે મોબાઈલમાં ફોટો પાડતું હોય ને જે ભાગ આમ શ્વાસ રોકીને આમ અંદર ખેંચી લેવો પડે છે ને એ ભાગ એની જાતે અંદર જવા માંડશે જો જમતા પહેલાં તમે આદુની 2 કતરણ ખાવાની શરૂ કરશો તો. અને જમવામાં આખું ટિફિન પૂરું કરાય કે ભૂખ લાગી હોય એટલું ખવાય? ભૂખ લાગી હોય એટલું ખવાય ને. આ બ્રહ્મજ્ઞાન આપણને ખબર છે, પણ જમતી વખતે યાદ કોણ કરાવે? એ યાદ તો તમારે જાતે જ રાખવું પડશે, કારણ કે એના માટે બીજો માણસ રાખશો તો એ બહુ ભારે પડશે, બરાબર. ભૂખ લાગી હોય એટલું જમવાનું ને હજુ 2 કોડિયા ખાઈ શકાય એવું બાકી હોય ત્યાં અટકી જવાનું. આમાં એક મોટી સમસ્યા બહેનોની હોય છે. બધાનું જમવાનું પતી જાય પછી જ્યાં થોડુંક વધ્યું, હવે આ થોડાક માટે નાની વાડકીમાં ક્યાં કાઢવું અને ક્યાં મૂકવું? એટલે ધરાઈને જમ્યા હોય અને રોજ થોડુંક આ, થોડુંક આ, થોડુંક આ, અને પછી વજનમાં જે સમૃદ્ધિ આવતી હોય છે એમ થાય કે હું તો બહારનુંય ખાતી નથી ને આખો દિવસ હું તો કામે એટલું કરું છું ને ચિંતા ને ટેન્શને એટલું કરું છું, પણ આ વજન શેનું વધે છે? તો આ જે રોજ થોડું 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 ખવાય છે ને એનું વજન વધે છે. જે થોડુંક વધે છે એ મહેરબાની કરીને અંદર ના નાખશો, ફ્રીજની અંદર નાખો, ક્યાં તો એને સરસ પેક કરીને એનું દાન કરી દો. વર્સ્ટ કન્ડિશનમાં તમે એને ડસ્ટબિનમાં જવા દેશો ને એ પોસાશે, પણ અંદર ન જવા દેતા. ભોજનને આપણા
પરંપરામાં, સંસ્કૃતિમાં શું કીધું છે? પેટ પૂજા. શું કીધું છે? પૂજા જેવો પવિત્ર શબ્દ ભોજન સાથે જોડાયેલો છે, કારણ કે અંદર અગ્નિ દેવતા છે. એ અગ્નિ દેવતાનું નામ બધાને ખ્યાલ છે ને? શું છે? જઠરાગ્નિ. માણસનું મૃત્યુ થાય એટલે શું કે એનું શરીર ઠંડુ પડી ગયું. એટલે જીવન એટલે અગ્નિ છે. અગ્નિ બંધ થઈ જાય તો મૃત્યુ થાય. અગ્નિ મંદ થાય, જઠરાગ્નિ મંદ થાય તો માણસની માંદા પડવાની શરૂઆત થાય. એ અગ્નિની પૂજા, પેટ પૂજા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે કોઈ દિવસ વધારાની આહુતિ નખાય નહીં. એટલે આ એક સૂત્ર જીવનમાં યાદ રાખજો. થાળીમાં પીરસતી વખતે તમારે કેરફુલ રહેવાનું, અને પછી એવું થાય કે બસ હજુ 2 કોળિયા આવે એવું છે ત્યાં ઊભા રહી જવાનું. ઓછું રાંધવાનું, ઓછું ખાવાનું, ઓછું પચાવવાનું, લાંબુ જીવવાનું. આટલી જોરદાર ડીલ ક્યાંય મળે તમને? ના મળે. અને તમે એક સૌથી મોટી સમસ્યા બીજી એવી થઈ છે કે બધી મોટાભાગની હોટલો હવે અનલિમિટેડ આપવા માંડી છે. અનલિમિટેડ ડેન્જરસ વસ્તુ છે, કારણ કે અનલિમિટેડ હોય ને એટલે આપણે 3 કલાક લઈને જઈએ કે કોઈ અન્ન દેવતાને અપમાન ના થવું જોઈએ. પેલું કાઠિયાવાડી કાઉન્ટરમાં સહેજ ચાખી લઈએ. ગુજરાતી તો આપણે ખાઈએ જ ખાઈએ. થોડુંક સાઉથ ઇન્ડિયન લઈ લઈએ, સહેજ પંજાબી લઈ લઈએ, સહેજ ચાઇનીઝ નૂડલ લઈ લઈએ, અને પાછું કંઈક નવું દેખાય એ તો ટ્રાય કરવો પડે. અને બધું પૂરું થયા પછી થોડીક છાશ ને થોડોક આઈસ્ક્રીમ ને 2-3 પાન, બસ આટલું જ. અનલિમિટેડ. આ અનલિમિટેડ હોટલોએ બહુ જ બધા માણસોને દર્દી બનાવી દીધા છે. એટલે અનલિમિટેડ ટાઈમ હોય પણ અંદરની લિમિટને આપણે મહેરબાની કરીને યાદ રાખવાની, કારણ કે અત્યારે માર્કેટમાં એક મોટી સ્કીમ ચાલે છે, બ્લોકેજ તમારું પેકેજ અમારું. સમજાય છે બધાને? બ્લોકેજ તમારું પેકેજ અમારું. માંદા પડવાની બધી જ સંભાવનાઓની વચ્ચે આપણે જીવીએ છીએ, પણ ભગવાને જન્મની સાથે આપણને શરીર આપ્યું, મન આપ્યું અને બુદ્ધિની અંદર વિવેક આપ્યો કે બધું જ છે, અને મારી પ્રતિનિધિ સ્વરૂપે હું તને બુદ્ધિમાં વિવેક આપું છું. શું કરવું શું ના કરવું એ તું નક્કી કરજે. ભગવદ્ ગીતામાં અર્જુને ના પાડી કે ભગવાન રહેવા દો ને કે આપણે યુદ્ધ કેન્સલ કરીએ, નહીં મજા આવે, કે આવું બધું મારથી નહીં થાય. કે ભગવાને એને 18 અધ્યાયનું જ્ઞાન આપ્યું. 2 જણા ઝઘડવામાંથી 1 જણ પાછું જતું હોય ને તો લોકો એને સારું કે આ તો એને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે કે ના, તાર ફાઇટિંગ કરવી જ પડે એમ, કારણ કે તારો ધર્મ છે. છતાં 18 અધ્યાયનું જ્ઞાન આપીને ભગવાને છેલ્લે શું કીધું? યથા ઈચ્છસી તથા કુરુ. જો અર્જુન, મેં બધું કહી દીધું તને, હવે તારી ઈચ્છા મુજબ કરજે. એટલે આપણી ઈચ્છા મુજબ કરવું, અંતરાત્માનો અવાજ સાંભળતા રહેવું, અને આ આત્મનિર્ભર આયુર્વેદ રિપોર્ટિંગ આપણે દરરોજ કરતા રહીશું તો સ્વસ્થ રહેવું એ બહુ જ સહેલું છે. સાજા રહેવા માટે ડૉક્ટરની કે દવાની જરૂર હોતી નથી, કારણ કે ભગવાને આપણને બુદ્ધિમાં શું આપ્યું છે? વિવેક. શું કરવું ને શું ના કરવું એટલું યાદ રાખીએ તો સાજા રહેવું બહુ જ સહેલું છે. માંદા માણસને સાજા થવા માટે ડૉક્ટર અને દવાની જરૂર પડે, પણ સાજા ને સાજા રહેવા માટે માત્ર વિવેકની જરૂર છે. અને આયુર્વેદ આપણા બધાના જીન્સમાં છે જ, એને ખાલી આપણે એક્ટિવેટ કરવાનું છે. તો આજે આ ભારત કુલ ભાવ, રાગ અને તાલનો આ એક સરસ મજાનો મહોત્સવ, અને એમાં આયુર્વેદ વિષયની આપણે આજે ચર્ચા કરી, અને આપ સૌ આમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપને અભિનંદન પાઠવું છું. અને આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો એવી આયુર્વેદિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. સરે જેમ આયુર્વેદની વાત કરી કે આયુર્વેદ શું છે, આપણે જે અત્યારે અલગ અલગ યુટ્યુબર્સ કે રીલ્સ જોતા હોઈએ છીએ એ ખરેખર આયુર્વેદ નથી. બધું શાસ્ત્રોક્ત વસ્તુ એમાં નથી પણ હોતી. અને સરે જે માહિતી આપી એ ઓથેન્ટિક, અને જે આપણા શાસ્ત્રો જે આયુર્વેદના શાસ્ત્રો છે, ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે, અષ્ટાંગ હૃદય છે, એમને આધારિત એમને જે દિનચર્યા અને ઋતુચર્યાને લગતા નિયમો છે એ સરે આપણી સાથે શેર કર્યા. આવો જ એક બીજો કોન્સેપ્ટ છે હેલ્થ માટે. આપણે અત્યારે યોગ તરફ આગળ વધી રહ્યા છીએ. તો હાલના લકુલિશ યોગ યુનિવર્સિટીના અષ્ટાંગ યોગ અને YTTCના હેડ આપણી સાથે છે શ્રી સચિન પટેલ સર.
સચિન પટેલ સર લાયકાત આમ તો એન્જિનિયર છે, વ્યવસાયે ઉદ્યોગ સાહસિક એટલે એન્ટરપ્રિન્યોર કહી શકીએ આપણે, પણ આ યોગની સેવા એમની ખૂબ રહી છે. સ્વામી રાજર્ષિ મુનિની માર્ગદર્શન નીચે સર માનવતાની સેવા તરીકે યોગનું જે વિજ્ઞાન છે એને 25 વર્ષથી પણ વધુ સમયથી પોતાની સેવા આ વિભાગમાં આપી રહ્યા છે. અષ્ટાંગ યોગ અને YTTCના હેડ છે સર. સાથે સાથે વન્ય પ્રેમી અને સનાતન ધર્મના વિજ્ઞાનના ઉત્સુક અને આવા ઘણા જ વસ્તુ આપણને યોગ વિશેની સર આજે સમજાવવાના છે. તો હવે આપણે સચિન પટેલ સરને હું નમ્ર વિનંતી કરીશ કે યોગ વિશે આપણને માહિતી આપે. બધાને મારા પ્રણામ. મંચસ્થ પર ઉપસ્થિત ડૉક્ટર સાહેબને પણ પ્રણામ. એમણે ખૂબ સરળ ભાષામાં અને ખૂબ સુંદર રીતે હેલ્થ વિશે વાત કરી. ખૂબ સરળ ભાષામાં એમણે બહુ સરસ વાત કરી. મને પણ મજા આવી. ખૂબ સરળ રીતે વાત કરી. હું આપને કેટલીક વાત કહેવા જઈ રહ્યો છું. ભારતીય સંસ્કૃતિમાં હેલ્થનું એટલું બધું મહત્ત્વ છે કે આપણા પુરાતન શાસ્ત્રોથી માંડીને આપણી પુરાતન કહેવત છે એમાં સૌથી પહેલું જો કોઈ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું હોય તો પહેલું સુખ તે જાતે ન રહ્યા. સૌથી પહેલાંમાં પહેલું હેલ્થનું ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું છે. એનું કારણ છે કે હેલ્થ નહીં હોય તો કશું જ નહીં હોય, તંદુરસ્તી નહીં હોય તો કશું જ નહીં હોય. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આપણે તંદુરસ્તી કહીશું કોને. સાહેબે બહુ સરસ સમજાવ્યું. બધા રિપોર્ટ નોર્મલ આવે એને તંદુરસ્તી કહેશો? તમારા બધા એક અત્યારે તો આખું પેકેજ ચાલે છે કે તમે હોલ પેકેજ કરાવી દો અને તમે પછી એનો કહો આઈ એમ એબ્સોલ્યુટ નોર્મલ. અને પછી ખબર પડે. મારા એક મિત્ર, અંગત મિત્ર હતા, એમને મેં પૂછ્યું હતું, સિવિલ હોસ્પિટલમાં જ હતા, એમને મેં પૂછ્યું કે કેમ છે તમારી તબિયત. મને કે 3 દિવસ પહેલાં જ મેં બધા હોલ બોડી ચેકઅપ કરાવ્યું, એબ્સોલ્યુટ નોર્મલ છું. આ સત્ય ઘટના છે. 3 દિવસ પછી હી ડાઈડ બિકોઝ ઓફ હાર્ટ એટેક. આ એકદમ સત્ય ઘટના કહું તો ક્યાં ગયા રિપોર્ટ, શું થયું? હું એલોપેથિક સાયન્સનો વિરોધી નથી, એ વિજ્ઞાન પણ ખૂબ વિકસિત છે, પણ એની કેટલીક લિમિટેશન્સ છે. એ મર્યાદાઓ સ્વીકારવી પડશે આપણે. એ અંતિમ સત્ય નથી, એટલું સમજી લેજો. એ બિલકુલ અંતિમ સત્ય નથી. તો તંદુરસ્તીની વ્યાખ્યા શું? ભારતીય યોગશાસ્ત્રે તંદુરસ્તીની જે વ્યાખ્યા આપી છે એ હું તમને વર્ણવું છું એટલે ખ્યાલ આવશે. તંદુરસ્ત વ્યક્તિ કોને કહેવાય? રિપોર્ટ નોર્મલ આવે એને કહેવાય? એક હદ સુધી ઠીક છે, હું મના નથી કરતો, હું જરાય એને ડિનાય નથી કરતો, પણ શારીરિક સ્ફૂર્તિ, આટલા લક્ષણ દેખાય વ્યક્તિમાં તો સમજવાનું કે એ વ્યક્તિ તંદુરસ્ત છે. એ વ્યક્તિના ક્યાંય એવું નથી લખ્યું કે જાડો માણસ તંદુરસ્ત ના હોઈ શકે, પતલો માણસ તંદુરસ્ત. આ બધું જ તમને ગ્રજીસના રૂપની અંદર તમારી અંદર ઇન્કલ્કેટ કરવામાં આવ્યું છે કે તમને એક ફિગર બતાવી કે ભાઈ આ ફિગર જ વાળા હોય એ જ તંદુરસ્ત. એ બાહ્ય નથી. તો તંદુરસ્તીની વ્યાખ્યા યોગમાં કરવામાં આવી છે. શારીરિક સ્ફૂર્તિ, અવિશ્રાંત કાર્ય કરવાની શક્તિ, સંયમ પાળવાની શક્તિ, સહનશીલતા, અદમ્ય ઉત્સાહ, સ્થાયી પ્રસન્નતા, સરળતા, ઉદારતા, નિર્ભયતા, સદવિચારો પ્રતિ ગતિ, સદાચારમાં અનન્ય શ્રદ્ધા, વિશુદ્ધ બુદ્ધિ, દ્રઢ નિશ્ચય શક્તિ, શૌર્ય, કોમળતા, દયા ઇત્યાદિ દિવ્ય ગુણો જીવનમાં નિરંતર નિવાસ કરે ત્યારે સમજવું કે યુ આર અ ફુલ્લી ફિટ, બાય મેન્ટલી ફિટ એન્ડ ફિઝિકલી ફિટ. એટલે શારીરિક અને માનસિક જ્યારે તમે બેલેન્સલી તમે શુદ્ધ થાવ ત્યારે તમે તંદુરસ્ત કહેવાઓ છો. સમજો, એકલા
મસલ પાવરને નથી કહેવાતું. મારે ન કહેવું જોઈએ. આજની અત્યારે જે આધુનિક પદ્ધતિ છે કસરત કરવાની, એની પદ્ધતિ એવી છે કે એની અંદર માત્ર ને માત્ર શરીર પૂરતી મર્યાદિત છે. એમાં મસલ્સને ડેવલપ કરવામાં આવે છે અને એ મસલ્સને ડેવલપ કરીને તમને એવું કહેવામાં આવે છે કે તમે તંદુરસ્ત છો. પછી ખબર પડે તમે જેને આઇડોલ માનો છો બોલિવૂડના, કે જેને એ એટલા બધા રોગોથી પીડાય છે, જો તમે એના રોગ વિશે જાણશો ને તો તમને એવું થશે કે હું તો વધારે તંદુરસ્ત છું. જેને તમે આઇડોલ માનો છો ને એ આઇડોલ નથી માનવા જેવી. તંદુરસ્તીની વ્યાખ્યા એ છે જેમાં માનસિક સ્થિરતા અને શારીરિક સ્વસ્થતા, ફરીથી કહું છું, માનસિક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા એ જો વિકસિત થાય તો જ તમે તંદુરસ્ત કહેવાઓ, નહીં તો તંદુરસ્ત ના કહેવાઓ. એનું કારણ શું? શરીર અને મન એકબીજા સાથે બિલકુલ જોડાયેલા છે. શરીરનું સૂક્ષ્મ સ્વરૂપ મન છે અને મનનું સ્થૂળ સ્વરૂપ શરીર છે. એટલે જો મન અને શરીર એકબીજા સાથે સંપૂર્ણ જોડાયેલા છે, એટલે ભારતમાં આજથી 3000 વર્ષ પહેલાં આવી વ્યાખ્યાઓ થઈ હતી. ભારતમાં હેલ્થ માટે એટલા બધા સંશોધનો થયા છે કે મને શરમ આવે છે કે તમારે પાશ્ચાત્ય જગત તરફ જવું પડે છે. જરૂર જ નથી. જગતની એક જ સંસ્કૃતિ એવી છે જેણે ઇટિંગ હેબિટ્સને ધર્મ સાથે જોડી છે. સમજો તમે મારી વાત. જેણે ખાવાની પદ્ધતિને ધર્મ સાથે જોડી છે, એવી બીજી કોઈ સંસ્કૃતિ વિશ્વમાં અવેલેબલ નથી કે જેમાં ખાવાની હેબિટને ધર્મ સાથે જોડી હોય. બીજું, નોટ ઓનલી ધેટ, તમે વિચાર કરો, આપણા જૈનિઝમ છે એમાં તો તિથિ પ્રમાણે ઉપવાસ. હવે સૂર્ય અને ચંદ્રની જે ગતિ છે એ તમારી આખી માનવની જે સિસ્ટમ્સ છે એને સીધી અસર કરે છે. હવે એ અસરને થાંભવા માટે કહી દીધું 11 નહીં ખાવાનું, સિસ્ટમ ડાઉન કરો, કારણ કે તમારો જે જઠરાગ્નિ છે એટલો પ્રબળ નહીં થાય. સૂર્ય અને ચંદ્રની કોણીય અંતર બતાવે છે. તમને હું લખીને આપું, 10 વર્ષ પછી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરશે 11 ઉપવાસ કરો, પૂર્ણિમાનો ઉપવાસ કરો, નિયમિત મંદિરે જાઓ. તમે લખી રાખજો. 10 વર્ષ કે 5 વર્ષ પછી, હું વધારે નથી જોતો, આ જ મેડિકલ ડૉક્ટર અત્યારે પ્રાણાયામ પ્રિસ્ક્રાઇબ કરતા થઈ ગયા છે, અત્યારે આસન પ્રિસ્ક્રાઇબ કરતા થઈ ગયા છે. એ લોકો ક્યારે એવું પૂછતા નહોતા કે પેટ સાફ આવે છે કે નહીં. હવે એલોપેથીવાળાએ પૂછે જ પેટ સાફ આવે જ, નહીં તો એ લોકોને તો કોઈ નાવા નીચવાનો સંબંધ નથી પેટ સાફ હાથે. એ સાયન્સને ને બેને તો કોઈ લેવા દેવા જ નથી. છતાંય હવે પહેલો પ્રશ્ન કરે છે કે તમને પેટ સાફ આવે જ, ના આવતું હોય તો એ લોકોની રીતે દવા આપે. એ સાયન્સ ખોટું નથી, પણ એની લિમિટેશન્સ છે. ભારતીય વિજ્ઞાન સ્થૂળ પર તો ગયું છે, પણ સૂક્ષ્મ શક્તિ છે જે શરીરને ચલાવે છે એને પણ એડ્રેસ કરી છે. અને સૂક્ષ્મ શક્તિ છે અને શરીર, એ બે વચ્ચે સંવાદિતા ક્યારે થાય? તો જ્યારે તમારી જીવન પદ્ધતિ હોય, જ્યારે તમારી લાઈફસ્ટાઈલ હોય, તમારું મન અને શરીર એ બે તમારી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે. યાદ રાખજો, આ જીવનમાં રાખજો યાદ, કે જો તમારી જીવન પદ્ધતિ નહીં સુધરે ને, તમે એવું સમજતા હશો 10 વાગે ઉઠ્યા, ઉઠીને થમ્સઅપ પી લીધું અને પછી 1.5 કલાકનું વર્કઆઉટ કર્યું એટલે બધું નીકળી, નહીં, નોટ પોસિબલ. ફોરગેટ ઇટ. જીવન પદ્ધતિ અપનાવવી જ પડશે. અને એ જીવન પદ્ધતિ એવી રીતે ભારતીય સંસ્કૃતિની જીવન પદ્ધતિ અપનાવવી પડશે. અને એ જીવન પદ્ધતિને અપનાવશો તો ચોક્કસ તમે હેલ્ધી રહી શકશો. હવે હું એક નાની અમથી સાહેબને જે વાત કરી એના સંદર્ભમાં જ, હું યોગ યુનિવર્સિટીમાં છું, એટલે મારા સ્ટુડન્ટને એક વાર્તા કહું છું. એ વાર્તા કરું તમને, પછી તમને યોગ શું કરી શકે છે એ સમજાવીશ. એક ભાઈ હતા, ખૂબ પૈસાવાળા હતા અને કંઈ કમાવાની બહુ જરૂર હતી નહીં, એટલે દિવસ દરમિયાન બધા ઇન્વેસ્ટમેન્ટને આમ તેમ ફેરવે રાખે. 2-4 કન્સલ્ટન્ટ પણ રાખ્યા હતા એમણે પોતાના હેલ્થ માટેના. એટલે કન્સલ્ટન્ટ કહે 4 વાગે નાળિયેર પાણી પીઓ, 5 વાગે સફરજન ખાઓ, 6 વાગે ભૂખ ના હોય તો બી. ધીરે ધીરે એમને શરીરમાં દુખાવો વધવા માંડ્યો, આળસ વધવા માંડી, ઘૂંટણ જવા માંડ્યા અને ચીડચીડીયો સ્વભાવ થઈ ગયો. એટલે બધાને વિચાર આવે કે આ ભાઈ તો આટલા બધા પોતાની જાતને હેલ્થ કોન્શિયસ કે, દરેક જગ્યાએ એવું કે આઈ એમ હેલ્થ કોન્શિયસ, કેલરી જોઈને તો ખાય છે અને કશો મેળ કેમ પડતો નથી.
એટલે આ એક પર્સનાઇઝ કરેલી સ્ટોરી છે. એટલે બ્રેઇન મન કે આપણે 5 જણની કમિટી બનાવો અને શરીરમાં એ કમિટીને ફેરવો. એ કમિટી જે રિપોર્ટ લાવે પછી ખબર પડે કે શરીરમાં શું ચાલે છે. એટલે એ કમિટી સૌથી પહેલી હાર્ટ પાસે ગઈ, હૃદય પાસે, હાર્ટ. એટલે હાર્ટને કે ભાઈ તમે કેમ વર્ક નથી કરતા? કોઈ વાર હાયર બ્લડ પ્રેશર, કોઈ વાર લોઅર બ્લડ પ્રેશર, કોઈ વાર પાલ્પિટેશન, કોઈ વાર આ બધી અસંગતતા કેમ છે? તો કે તમે આવ્યા તે સારું થયું. તો કમિટીને હાર્ટે કીધું કે સાહેબ હું કેવી રીતે કામ કરું? મારી જરૂરિયાત શું છે? તો કે પ્યોર ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ્સ એટલે પોષક તત્વ અને કચરો બહાર કાઢવાનો, 3 જરૂરિયાત. તમારું બ્લડ કોઈ દિવસ ટાઈમે મને પોષક તત્વ આપતું નથી, કચરો લઈ નથી જતું અને આપી જાય છે પોષક તત્વો તો બધા એડલ્ટરેટેડ હોય છે, અપાચિત હોય છે. એટલે મારી ક્ષમતા ઓછી થઈ ગઈ છે અને હું તો થાકી ગયો છું. સિમિલરલી લીવર પાસે ગયા, સિમિલરલી પેન્ક્રિયાસ પાસે ગયા કમિટી, સિમિલરલી બધા શરીરના અંગો પાસે કમિટી ગઈ. એટલે બધે એક જ જવાબ આપ્યો કે ભાઈ આ બ્લડ છે ને એ બડું બદમાશ છે. એમ કે બ્લડ અમને આપી નથી જતું કશું, બ્લડ અમને પ્યોર ન્યુટ્રિયન્ટ્સ નથી આપી જતું, અમને ઓક્સિજન નથી આપી જતું અને અમારો કચરો લઈ બી નથી જતું. એમ કે અને એનો કોઈ ઠેકાણું નહીં, ટાઈમે આવવું નહીં આવવું, અમે કામમાં હોય ત્યારે બહાર મૂકીને જતું રહેશે. હવે બ્લડનો રોલ છે ને શરીરમાં એ સ્વિગીનો છે, એટલે કુરિયર છે બ્લડ. તમે જુઓ ને તો બ્લડનો બીજો રોલ નથી, એક મોટો રોલ છે પોષક તત્વો પહોંચાડવાનો અને ઓક્સિજન પહોંચાડવાનો અને કચરો લેવાનો, આટલો રોલ છે એનો. એટલે રિપોર્ટવાળાએ બધું રિપોર્ટ કર્યું કે ભાઈ બ્લડ જ જવાબદાર છે આમાં. એટલે બ્લડને બોલાવ્યું કે ભાઈ તારા સામે બહુ મોટા કેસીસ છે અને હવે તારા કોર્ટમાં કેસ ચાલશે. એટલે બ્લડ કે શું છે? કે ભાઈ તું કશું ડિલિવર જ નથી કરતો, બધું ઇમ્પ્યોર ડિલિવર કરે, તું કચરો લેતો એ નથી, કશું કરતો નથી. એટલે બ્લડ કહે કે ભાઈ તમે મારી બુક ખોલો, એમાં શું લખ્યું છે? એટલે પેલા લોકોએ બુક ખોલી તો કે બુકમાં તો એવું લખ્યું છે કે મને ફેફસું આપે એ ઓક્સિજન લઈને આવવાનો, મને પાચન તંત્રમાંથી જે પોષક તત્વો મળે. તો મારો રોલ શું છે? તો કે કુરિયરનો. તો કે તમે ત્યાં જાઓ. એટલે પેલી કમિટી ગઈ પાચન તંત્રમાં. પાચન તંત્રમાં ગઈ ને એટલે તો પહેલું તો એ લોકોએ માસ્ક પહેરવું પડ્યું, કારણ કે આઉટ ગોઈંગ જ નહીં, બધું ઇનકમિંગ જ. ખ્યાલ આવ્યો તમને? એટલે સડે બધું. તમે હોટલની પાછળથી ગયા જ કોઈ વાર? હોટલ જ્યાં હોટલનો વેસ્ટ પડ્યો હોય ને ત્યાં જોજો, તમે તરત આમ કરી દેશો. ગમે તેવી 5 સ્ટાર હોટલ હશે ને એનો વેસ્ટ સડે ને ત્યારે તમે સહન નહીં કરી શકો, બસ એવી સ્મેલ આવવા માંડી. એટલે પેલા પાચન તંત્રવાળાને બોલાવ્યો પેલા કમિટીએ, ભાઈ છે શું? તો કે ભાઈ તમે આવ્યા તે સારું થયું. તો કે તમે કેમ એમ કે પ્યોર ફોર્મમાં ન્યુટ્રિશન આપતા નથી, તમે પોષક તત્વો કેમ આપતા નથી? તો પાચન તંત્ર કે આ ભાઈ છે કોણ? એમ કે તો કે કેમ? તો કે એ ભાઈને ભૂખ વગર બપોરે 12 વાગે જમે છે, થોડી વાર પછી કોફી, થોડી વાર પછી ફ્રૂટ, થોડી વાર પછી આઈસ્ક્રીમ, 4 વાગે એટલે ખમણ, 5 વાગે ચા, 6 વાગે લીંબુ શરબત, કન્ટિન્યુઅસ નાખ કરે છે આ ભાઈ. એમ કે અને અમને સમય જ નથી મળતો. એમ કે એટલે અમે કાચું પાકું બધું પ્રોસેસ કરીને આપી દઈએ છીએ. કે એવું છે? આ તો ખોટું કહેવાય. તો કે જુઓ અમે થોડા દિવસ કામ કરીશું પછી તો અમે શટડાઉન કરવાનું નક્કી કરી દીધું છે, કારણ કે આ ભાઈને આ જ પનિશમેન્ટ થાય. એટલે ગુણવંત સાહેબ બહુ ફાઇન એક લખ્યું છે કે જ્યારે તમને ડાયરિયા થાય ને એટલે પાચન તંત્રનું અતિશય રુદન ડાયરિયા એટલે સમજી લેજો. એટલે એમ કે અમે લોકો ડાયરિયા કરીને બધું કાઢવા માગીએ છીએ પાચન તંત્ર કે બધો કચરો, તો ભાઈ ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવે છે. એમ કે સાફ જ નથી થવા દેતા. તો કે કરવું શું? એટલે આ બધો રિપોર્ટ્સ માઇન્ડમાં ગયો, બ્રેન પાસે, માઇન્ડ પાસે. એટલે માઇન્ડ કહે કે ભાઈને કશે નહીં પણ યોગાસનમાં લગાડી દો. એટલે એને લકુલિશ યોગ યુનિવર્સિટીમાં મોકલ્યો. મારી યુનિવર્સિટી છે એટલે મારી વાત કરું, તમારે જ્યાં જવું હોય એને. એટલે પછી એને યોગાસન ચાલુ કર્યા. ધીરે ધીરે 6 મહિના થયા એટલે એના બધાએ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને પછી ફરીથી રિપોર્ટિંગ કરવાનું નક્કી કર્યું કે ચાલો પ્રોબ્લેમ સોલ્વ થાય તો પૂછીએ તો ખરા શું છે. ફરીથી 5 જણની કમિટી ફરી. હાર્ટ કે બ્લડ ઇઝ વેરી ફ્રેન્ડલી,
બ્લડ પ્યોર ફોર્મમાં ઓક્સિજન આપે છે, પ્યોર ફોર્મમાં ન્યુટ્રિયન્ટ્સ આપે છે, કચરો એ લઈ જાય છે. એટલે હેલ્ધી થઈ ગયા. હેલ્ધી થવા માટે તમારે શરીરના લોહીની શુદ્ધિ ખૂબ જરૂરી છે. અને લોહીની શુદ્ધિ એ તમારા પાચન તંત્ર અને શ્વસન તંત્ર પર આધારિત છે. તમે સમજી લેજો, ગાંડાની જેમ ખાતા નહીં. તમને હું મારા લેક્ચરમાં કહું છું યુનિવર્સિટીમાં કે કોઈની પર ખૂબ દુશ્મની હોય ને તો એક જ કામ કરવાનું, એને અતિશય ખવડાવવાનું, પતી ગયો. એ સજા એવી છે, 20 વર્ષની જે જીવન પર્યંતની સજા હોય ને એના કરતાં વધારે સજા છે. જ્યારે હું હોટલમાં વેઇટિંગની લાઈન જોઉં છું ને એટલે હું એમ કહું કે ચલો વાંધો નહીં, આવતા રવિવારે બીજા વેઇટિંગની લાઈનમાં ઊભું રહેવાનું. બીજા વેઇટિંગ એટલે ડૉક્ટરના વેઇટિંગ. હવે એની પાસે બી શું છે, એ તો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે છે, એ તમારી અશુદ્ધિ તો કાઢતા જ નથી. એટલે થાય છે શું, ભૂત આવ્યું ને પલિત ગયું એવું એક મૂકી જાય કે પછી ખબર પડે કે 15 વર્ષ દવા લીધી ત્યારે ખબર પડે કે આ તો કિડની એટલે બગડી ગઈ, હું સ્ટેરોઇડ લેતો હતો. તો આમાંથી ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, એને અપનાવો. એ સંસ્કૃતિ પાસે એટલું બધું વિજ્ઞાન છે કે તમે નહીં માનો, એને છોડવા જેવી નથી. એક જ સંસ્કૃતિ જગતની એવી છે જેણે ખાવાનાને ધર્મ સાથે જોડ્યું છે. તમે બતાવો મને જીવન પદ્ધતિને એને સાથે જોઈ આપણા. અને સિમ્પ્લિફિકેશન કેટલું ખબર તમને? કોઈ પણ વાત તમે સમજ્યા છે કે નહીં એની પારાસીસી શું ખબર તમને? તમે કોઈ પણ વાત સમજ્યા કે નહીં એની પારાસીસી શું ખબર? એની એક જ પેરામીટર, તમે કેટલી વાતને સિમ્પ્લિફાઈ તરીકે મૂકી શકો સામે. હા, કેટલું સિમ્પ્લિફિકેશન કરી શકો. તમે વિચાર કરો, 50 વર્ષ પહેલાં કોઈ કોમ્પ્યુટર હતું નહીં, કોઈ મોડર્ન ટેકનોલોજી હતી નહીં, છતાંય આ સંસ્કૃતિના કેલ્ક્યુલેશન્સ પર કાશ્મીરથી કન્યાકુમારી, સોમનાથથી અસમ સુધી નાનામાં નાના જંગલના ગામમાં બી પૂછો ગ્રહણ ક્યારે થવાનું છે તો ત્યાંનો બ્રાહ્મણ કહેશે 7:27 વેદ લાગવાનો છે, 8:28 મુક્તિ થવાની છે. ક્યાંથી? જેના માટે નાસાએ કરોડો રૂપિયાના સેટેલાઇટ મોકલાય. સિમ્પ્લિફિકેશન. એવી રીતે ભારતના ઋષિમુનિઓએ હેલ્થ માટે સિમ્પ્લિફિકેશન આપ્યું કે ખૂબ સાદી સિસ્ટમ આપી તમને. અને એ સિસ્ટમ એવી છે, આ યોગની સિસ્ટમ એવી છે કે તમે બધા જ કરી શકો, સર્વગ્રાહી. એવું નથી કે અઘરા જ આસન કરવાના, સરળ આસનોથી પણ બધા જ કરી શકે. હું તમને કહું, મારા કેટલાક સ્ટુડન્ટ, અમે લોકોએ 3000 છોકરાઓને યોગ ટીચર્સ ટ્રેનિંગ કરાવી છે, 3000. એમાંથી કેટલાક એવા હતા જે લોકો ખુરશી પર બેસતા હતા, નીચે નહોતા બેસતા, જે લોકોને ની રિપ્લેસમેન્ટની એડવાઇસ કરવામાં આવી હતી. એ બધા 1.5 કલાક પદ્માસન કરીને ગયા છે. એનું કારણ શું છે? યોગની પાસે એવી તાકાત છે કે જે તમારી સૂક્ષ્મ શક્તિ છે ને, આ શરીર શેનાથી ચાલે છે? શરીરનું એક હાર્ડવેર છે અને એક સૂક્ષ્મ શક્તિ છે. એટલે તો એ સૂક્ષ્મ શક્તિ છે ને એ આત્માની શક્તિ છે, પ્રાણ. એટલે પ્રાણ નીકળી જાય એટલે તમારા આંખો બહુ સરસ હોય, કાન બહુ સરસ હોય, પણ કામ લાગે ના કશું, બીજાને કામ લાગે. એટલે આ જે રિપોર્ટિંગ થાય છે ને એમાં, આ જે એલોપેથીમાં, એ રિપોર્ટિંગ શાનું જ ખબર? દાખલા તરીકે આ ફેન છે અથવા કોઈ પણ પંખો છે, એ પંખાની મોટર ચેક કરાવો, બધું ચેક કરો, બધું ફાઇન છે, પણ પછી ખબર પડે કરંટ જ નથી અથવા કરંટ વીક છે. એ સૂક્ષ્મ શક્તિ, મન અને શરીર ત્રણ વચ્ચે જ્યારે સંવાદિતા કરશો ને, સમજી લેજો ભારતની સંસ્કૃતિ પાસે એટલો મોટો પોટેન્શિયલ છે કે તમે સુપર હ્યુમન બની જશો. બિલીવ મી. તમને ખબર છે એપલના સીઈઓએ માર્ક ઝુકરબર્ગને શું કહ્યું હતું? રિટર્ન છે મારી પાસે. એણે કહ્યું કે આઈ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન અ બિઝનેસ, મારે ધંધામાં સફળતા મેળવવી છે. તો એણે એવું કહ્યું, ગો ટુ ઇન્ડિયા અને કોઈ આશ્રમ પકડી લે, કોઈ મંદિર પકડી લે. તો પેલાએ કીધું કેમ? વાય નોટ ઇન અ બિઝનેસ સ્કૂલ? કેમ કોઈ બિઝનેસ સ્કૂલ નહીં? તો કે નહીં, બિઝનેસ સ્કૂલ વિલ નોટ હેલ્પ યુ. મનને સ્વસ્થ કરવું પડશે. સ્વસ્થ મન ઉન્નતિનું પ્રવેશ દ્વાર છે. સ્વસ્થ મન ધીરજ આપશે, સ્વસ્થ મન સહનશીલતા આપશે, સ્વસ્થ મન
દયા આપશે. જ્યારે જ્યારે ધીરજ એવો મોટો સદ્ગુણ છે કે ગમે તે સમસ્યાનું સમાધાન આવે, પણ એ ક્યારે આવે? જ્યારે તમારું મન સ્વસ્થ હોય. હવે મન સ્વસ્થ ક્યારે થાય એ ખબર તમને? જ્યારે શરીર સ્વસ્થ હોય. શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે. જો હવે શરીર સ્વસ્થ ક્યારે થાય? તો તમારી જીવન પદ્ધતિ સાંસ્કૃતિક બનાવો, સંયમિત બનાવો, તો જ તમારું મન સ્થિર થશે. અને મન સ્થિર જેવું થયું ને, તમે સમજો, એક વસ્તુ સમજો, એક બાળક રમકડા વેચે છે અને ખુશ થાય છે, એક બાળક ખરીદીને ખુશ થાય છે, અને ત્રીજું બાળક એને તોડીને ખુશ થાય છે. ત્રણ ઘટના ભૌતિક રીતે જુદી જુદી છે, પણ ત્રણ ખુશ છે. એનું કારણ શું? કારણ કે ત્રણના એટીટ્યુડ બદલાયેલા છે. એવી રીતે જ્યારે કોઈ પણ સમસ્યા આવે ને જીવનમાં, કોઈ પણ સંઘર્ષ આવે, જો તમારું મન સ્વસ્થ હશે ને તો તમે એનું સમાધાન ચોક્કસ શોધી શકશો. હું તમને એક સિમ્પલ વાત કરું. સિમ્પલ, હું કોઈ પોલિટિશિયન નથી, કશું જ નથી, પણ 2010માં ગુજરાતના જ એક મંત્રીને કંઈક કોર્ટે સજા કરી હતી અને એમને ગુજરાત બહાર રહેવાનું કહ્યું હતું. તો તત્કાલીન મુખ્યમંત્રી પાસે ગયા હતા એ, ત્યારે એમણે કહ્યું હતું કે તારી પાસે તો ઓપોર્ચ્યુનિટી આવી છે, ગુજરાત બહાર પાર્ટીનો વિકાસ કર. એટલે એને એ વિકાસ થયો અને એના પરિણામે એ ખૂબ સફળ થયા હતા. મારો કહેવાનો આશય એ છે, દરેક સંજોગોમાં, દરેક સિચ્યુએશનમાં જો તમે તક શોધી શકો તો જ તમે સફળ જશો. અને તક શોધવા માટે તમારી પાસે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર જોઈશે અને જોઈશે. જો કોઈ સૌથી મોટી તમારી મૂડી હોય, તમારી સૌથી મોટી મૂડી તમને તો તમારું સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે. તમે યાદ રાખજો, હું મારા ક્લાસમાં કાયમ કહું, 10 વર્ષ પછી છે ને લોકો શું કહેશે ખબર તમને? જે રીતે અત્યારે નથી કહેતા, એમની પાસે તો મર્સિડીઝ એસ ક્લાસ મોડેલ છે, બરાબર ને? આપણે અત્યારે ઇવેલ્યુએટ આ રીતે કરીએ ને, મર્સિડીઝ એસ ક્લાસ છે એમની પાસે ગોસ્ટ છે, એમની પાસે આટલી મોટી એસયુવી છે, આ જગ્યાએ બંગલો છે. એવી રીતે અત્યારે આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ. જ્યારે આ કોઈ આવે ને ત્યારે આપણે બીજાને એમ કહીએ, એમનું શેર બજારનું ઇન્વેસ્ટમેન્ટ ખબર 200 કરોડનું છે, એમનો બંગલો છે ગાંધીનગરમાં, તમે જુઓ તો 5000 ચોરસ વારમાં તો બંગલો છે યાર. આવી રીતે અત્યારે ઇવેલ્યુએટ કરે ને, 10 વર્ષ પછી કેવી રીતે ઇવેલ્યુએટ કરશો ખબર? આ ભાઈને ડાયાબિટીસ નથી, આ ભાઈને બ્લડ પ્રેશર નથી. બિલીવ મી, તમારા હાથમાં કોઈ પાણી નથી વહી ગયું. ગમે તેવો ડાયાબિટીસ સાથે જરાય નિરાશ ના થતા. યોગાસન એવી પદ્ધતિ છે જે તમને શારીરિક ગયેલી હેલ્થ પાછી લાવશે. ફરી સમજાવું છું, ગયેલી હેલ્થ. હઠયોગ પ્રદીપિકામાં, કારણ કે ભારતના ગ્રંથો આપ્ત પુરુષોએ લખેલા છે, જેની પાસે ત્રિકાલદર્શી જ્ઞાન હતું, એને એનો શિષ્ય પૂછે છે કે યોગા કોણ કરી શકે, યોગ કોણ કરી શકે? તો ઋષિ જવાબ આપે છે, બાળક, કિશોર, યુવાન, વૃદ્ધ, રોગી, છેલ્લે કે મરણ પથારીએ પડેલો પણ. વિચાર કરો તમે, કારણ કે એ સિસ્ટમ એટલી ફૂલપ્રૂફ છે કે તમે નહીં માનો. ખૂબ જ જોરદાર સિસ્ટમ છે. અને હું એટલી રિક્વેસ્ટ કરીશ બધાને, અમે લોકો ફ્રી કેમ્પ કરીએ છીએ. તમે ચોક્કસ તમે કહો, કારણ કે અમારે તો સ્વસ્થ બનાવવા જ લોકોને. સ્વસ્થતા જ મૂડી છે એટલું સમજી લેજો. સ્વસ્થતા સિવાય તમે ગમે તે કરશો. તમે સમજાવો મને, તમારી પાસે કેટલું ફાઇન ભારતીય દર્શન હતું, તમારી પાસે અબજો રૂપિયા હશે, કરોડો રૂપિયા હશે, અને ઓર્ગેનિકનો મોહનથાળ આવશે અથવા ઓર્ગેનિકની કાજુ કતરી આવશે, નહીં, મારથી નહીં ખવાય. તમે માણસો કેવી રીતે? એને માણવા માટે તમારે સ્વસ્થ શરીર જોઈશે. સ્વસ્થ શરીર વગર કશું મણાય જ નહીં. તમે વિચાર કરો, વીર સાવરકર 10 વર્ષ જેલમાં રહ્યા હતા, એમને ડિપ્રેશન નથી આવ્યું, અને આપણને એસી રૂમ, એસી ગાડી, છતાંય ડિપ્રેશન આવે છે. કારણ પરસેપ્શન બદલાઈ ગયું, મનની સ્થિરતા જતી રહી છે. મનને સ્થિર કરો, બિલીવ મી, બધે સુખ પામશો. અને એ કેવી રીતે થશે? નિયમિત ખાવાના પર કંટ્રોલ, નિયમિત યોગા અભ્યાસ, નિયમિત દીર્ઘ શ્વસન. તમે કશું નહીં,
સવારે 25 દીર્ઘ શ્વસન કરજો. શ્વાસ ધીરે ધીરે લેવાનો, ધીરે ધીરે છોડવાનો. બીજું તમને કહું, સાહેબે બહુ સરસ વાત કરી હતી કે તમારું પેટ સાફ આવવું જ જોઈએ, આવવું જ જોઈએ, આવવું જ જોઈએ. તમને ખબર છે આપણે ત્યાં દેશી ભાષામાં વોશરૂમ જવું છે, હવે તો વોશરૂમ થઈ ગયું, વી કોલ ઇટ વોશરૂમ, કારણ કે આપણે પેલું બધું બોલીએ ને તો આપણે થોડા આપણી જાતને નીચા કલ્પીએ છીએ. એકચ્યુઅલી એનું નામ હતું આપણા ગામડામાં અને જાજરૂ, બરાબર? એનો આખો શબ્દ શું હતો ખબર તમને? મેં વ્યુત્પત્તિ ચેક કરી ત્યારે મને ખબર પડી, આ ગુજરાત યુનિવર્સિટીની બુકમાંથી જા જરૂર યુ મસ્ટ ગો, એમાંથી ર નીકળી ગયો. ખ્યાલ આવે જ તમને? વી હેવ ડિલીટેડ ર, એટલે એ થઈ ગયો. સો ઇમ્પોર્ટન્ટ. મારા દક્ષિણ ગુજરાતમાંથી છું, અમારે ત્યાં તો એટલી બધી કહેવતો છે કે જેની કોઈ વાત નહીં, અને કેટલીક કહેવતો દેવી જેનો ઝાડો સાફ એનો દાડો સાફ, અમારી દક્ષિણ ગુજરાતની કહેવત. એટલે સો ઇમ્પોર્ટન્ટ. હેલ્થ માટે સૌથી પહેલું તમારા, હવે એને લઈ આવ્યા છે આ વેસ્ટર્ન કન્ટ્રી, ટોક્સિન્સ, ડિટોક્સિફિકેશન, ડિટોક્સિફિકેશન કે ડિટોક્સ કરાવવાનું, પાછું એનું નાનું કર્યું, ડિટોક્સ કરાવવાનું. અને ડિટોક્સ કરીને પછી કરવાનું શું સાહેબ ખબર? પીઝા ખાવાના. અરે ભાઈ જુઓ, પીઝા ખાઓ એનો કોઈ જ વાંધો નથી, બધું જ ખાઓ, પણ જઠરાગ્નિ પ્રબળ રાખવો હશે ને તમારે તો કસરત કરો. સફળ થવું હશે ને જીવનમાં તો મન સ્વસ્થ કરો અને શરીર સ્વસ્થ કરો. એનું તમને એક સીધું એક્ઝામ્પલ આપું. વિરાટ કોહલી છે ને, વિરાટ કોહલીનો જૂનો વિડીયો કાઢજો. હી વોઝ નોટ ધેટ મચ, પેલો તેંડુલકરની જેમ એ પહેલા દિવસથી એને જાહેર નહોતો કરવામાં આવ્યું કે વર્લ્ડ બેસ્ટ છે. એ સફળ ગયો એક જ એના લીધે, ખાવાના પર જબરજસ્ત કંટ્રોલ. કારણ ભારતીય શાસ્ત્ર કહે છે ખાવાના, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એની 3 ગતિ થાય છે. પહેલી ગતિ પોષક તત્વ, બીજી ગતિ વેસ્ટ મટીરિયલ, ત્યાં સુધી વેસ્ટર્ન સાયન્સ છે. ત્રીજી મન પોષિત કરે છે, મનને પોષિત કરે છે. તમે સમજી લેજો. એટલે ભારતમાં ટીચર્સનો ખોરાક જુદો, વોરિયરનો ખોરાક જુદો, જે લોકો હાર્ડ લેબર કરે છે એનો ખોરાક જુદો. આવી રીતે વર્ષોથી ક્રમ હતો. અહીંયા નોર્મલી જે લોકો બિઝનેસમાં છે, જે કોઈ હોય, હું કાસ્ટ સિસ્ટમને નથી માનતો, પણ જે કોઈ હોય, જે લોકો ફાઇનાન્સ સાથે ઇન્વોલ્વ છે, એ લોકોને માઇન્ડ કુલ રાખવા માટે ડુંગળીને લસણથી દૂર કરી દીધા. જે આયુર્વેદ બધું ખાવાનું કહે, પણ એને કીધું કારણ કે સીધું તમે જે ખાશો ને એવું તમારું મન બનશે. તમારું મન છે ને એ તમારા, આ ભારતનું સૌથી મોટું સંશોધન છે. હું આપને વિનંતી કરીશ, નિયમિત ભૂખથી થોડું ઓછું ખાજો, ફ્રેશ ખાજો, નિયમિત એક કસરત કરજો. બહુ એલોપેથી પર બહુ ડિપેન્ડન્ટ ના રહેતા, એલોપેથી પર બહુ ડિપેન્ડન્ટ ના રહેતા. હું નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરું છું. મેં હમણાં જ્યારે 49 ડિગ્રી ટેમ્પરેચર હતું ને ત્યારે મને થોડા ચક્કર આવ્યા. હું બહાર નીકળ્યો હતો 3-1 કલાક માટે. એટલે આમાં શું છે, એલોપેથીએ આખું એ જ કરાવી દીધું છે. એટલે મને ઘરવાળા રીતસર આમ કેદી બનાવીને લઈ ગયા. ના તમારે ફર્સ્ટ ટાઈમ જીવનમાં મેં રિપોર્ટ કરાવ્યા. ફર્સ્ટ ટાઈમ મેં ક્યારે ડાયાબિટીસનો રિપોર્ટ નથી કરાવ્યો, ક્યારે બ્લડ પ્રેશર ચેક નથી કરાવ્યું, ક્યારે કશું કરાવ્યું જ નહોતું. બધું નોર્મલ આવ્યું. એ તો ઠીક છે, પણ બહુ એમણે જે સાચી વાત કરી, જરૂરી છે. એલોપેથીની એક એસ્પેક્ટ બહુ કામનો છે, હું ના નથી પાડતો, પણ બહુ ઘેલા થવાની જરૂર નથી, ગભરાઈ જવાની જરૂર નથી. તમને ખબર છે, મેં કોરોનામાં જો કોઈ સ્ટડી કરે ને તો 30-40% લોકો ખાલી રિપોર્ટ આવ્યો ને એવું કીધું ને પોઝિટિવ, એની સાથે એમનો ઓક્સિજન ઓછો થઈ ગયો છે. 40% લોકોની આ સ્થિતિ હતી. મન સ્વસ્થ કરો. મન સ્વસ્થ રાખવું હશે તો જીવન પદ્ધતિ અપનાવો, અને તમારી જે કંઈ ઈચ્છા હોય તો અમને કહેજો. અમે એક કેમ્પ પણ યોજીશું. લકુલિશ યોગ યુનિવર્સિટી છે અહીંયા બાલાજી ટેમ્પલની બાજુમાં છે. અમે લોકો ચલાવીએ છીએ. અમારો ગોલ જ આ છે,
સ્વસ્થ સમાજ ઊભો કરવાનો. અને તમે અમારા કોર્સિસ પણ એવા છે, તમે આવો, કૃતિબેન સાથે પણ તમે મારો નંબર કે કંઈક લઈ શકશો. અને ખરેખર ખૂબ મજા આવી. અત્યારે ડેમોન્સ્ટ્રેશન કરાવી શકતો હોત હું, પણ હવે ટાઈમનો થોડી મર્યાદા છે એટલે એનો કરાવતો નથી. પણ તમે અહીંયાથી ડીપ બ્રીધિંગ કરજો, સવારે 25 ને સાંજે 25, આટલું કરજો, પછી જોજો. બાકી તમને કહું, અમે જો અસિતગિરમ સમસ્યાતગત જલમ, મને કોઈ એમ પૂછે ને કે યોગનો ફાયદો શું, વર્ણન થઈ શકે એમ નથી. તમને એક વસ્તુ કહું, એક એક ક્ષણ ઉત્સાહ આનંદમાં જશે તમારી, બિલીવ મી, એક એક ક્ષણ. અને ખરાબ સિચ્યુએશન હશે ને તમારી, ખરાબમાં ખરાબ, એમાંય તમે ખુશ રહી શકશો. મને ચોક્કસ ખાતરી છે કે તમારા ફ્લાઇટનું જો અપહરણ થાય ને તો તેમાંથી તમે જોક મારશો. એટલી બધી મનની સ્થિરતા આપે છે યોગાસન, પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાની જરૂર છે. અત્યારે દુકાનો ખૂબ વધી ગઈ છે અને ખિસ્સા કાતરુઓની દુકાનો છે, ધ્યાન રાખજો. આ હું બહુ ખુલ્લું કહું છું, એટલે એમાં બહુ ફસાતા ના. અત્યારે જ્યોતિષ, યોગાસન બધે જ એટલા મોટા પ્રમાણની અંદર એ થયું છે. મારા એવા એક્સપિરિયન્સ છે, 3000 છોકરાઓને આપ્યો એના પછી, કે યોગાસન પાસે બધા જ સોલ્યુશન છે, બધા જ સોલ્યુશન છે. એડિક્શન જતું રહેશે, બધું જ જતું રહેશે. રિવર્સ એજિંગ પ્રોસેસ શરૂ થાય છે, તમારી એજ ઓછી થવા માંડે છે. કારણ તમારા તંત્રો છે ને બધા શરીરના, એ વ્યવસ્થિત ચાલવા માંડે છે. એટલે મને થોડું દુઃખ એ થાય છે કે હેલ્થનો સેમિનાર અને એમાં ઘણા ગાંઠિયા લોકો. અત્યારે અહીં કોઈ બોલિવૂડનો પ્રસંગ હોત તો તમારે પાછળ સુધી ભરાઈ ગયું હોત. જે ઉન્નતિ કરાવે જ એના માટે જ નથી. કાંઈ વાંધો નહીં, જેટલાને મળ્યું છે એટલાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સચિન સર. તો આજે આપણે આ સેશનમાં તંદુરસ્તી ભારતીય પરંપરા પ્રમાણે, એમાં આયુર્વેદ અને યોગ વિશે બંને મહારથીઓ પાસેથી ખૂબ બધી માહિતીઓ પ્રાપ્ત કરી. હું બંને સરને ભારત કુલ વતી સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ કરવા માંગીશ. ખૂબ ખૂબ આભાર સર. તો આ સેશન આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ભવદીપ ગણાત્રા સર અને સચિન પટેલ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત કુલ વતી. હવે પછીના સેશનમાં આપણે અભિનયના અજવાળાના મહારથીઓને મળીશું. આભાર.